ભારત 24 ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ગેમ ચેન્જર્સ ગુજરાત એડિશન એવોર્ડ વિતરણ સમારંભમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ભારત 24 ગ્રુપના CEO શ્રી ડૉક્ટર જગદીશ ચંદ્રાજી, પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી લલિત કિશોરદાસજી મહારાજ, CBO શ્રી મનોજ જિગ્યાસી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના પોલીસના વડા શ્રી વિકાસ સહાય, ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ દેસાઈ, સૌ એવોર્ડ વિજેતાઓ, આમંત્રિત મહાનુભાવો, સૌને મારા નમસ્કાર. આજનું શીર્ષક બઢતા ગુજરાત ઉભરતા ભારત. ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ ચેનલ આવા કાર્યક્રમ સોશિયલી કરે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. અને 2 વર્ષ જ્યારે શરૂઆત કરી ત્યારે પણ હું આવ્યો તો એ વખતે કે ભાઈ તમે આવો તો એટલે શરૂઆતના જ જ્યારે ચેનલ અહીંયા શરૂઆત કરી ગુજરાતી એ વખતે અને 2 વર્ષમાં જ જે હેડિંગ માર્યું છે ગેમ ચેન્જર, એ ગેમ ચેન્જર સાબિત થઈ છે. ન્યૂઝ ચેનલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપનાર 19 જેટલા મહાનુભાવોનું આજે અહીં સન્માન કરવામાં આવવાનું છે અને તમામ મહાનુભાવોને મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સમાજસેવીઓને સન્માનવાનું પણ આ ચેનલ દ્વારા થાય એ પણ અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમનું નામ મેં હમણાં કીધું એમ ગેમ ચેન્જર, એ મને ખૂબ ગમ્યું છે. ગેમ ચેન્જર એટલે પરિવર્તનનું સૂચક છે. વિશ્વના નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ભારત માટે ગેમ ચેન્જર છે. એક સમય હતો કે ભારતને વિશ્વના દેશો ગણતાય નહોતા. આજે આપણે જોઈ રહ્યા છે કે નરેન્દ્રભાઈના શાસન દાયિત્વ સંભાળ્યું અને ભારત વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન મેળવ્યું. આજે નરેન્દ્રભાઈ શું બોલે છે તેના એક એક શબ્દનો વિશ્વના દેશો કાન દઈને સાંભળે છે. ગ્લોબલ સમિટ હોય, COP26 હોય, G20 હોય, કોઈ પણ સમિટ હોય, ભારતનું દરેકમાં આગવું સ્થાન રહ્યું છે. આદરણીય મોદી સાહેબના આવા ગેમ ચેન્જર નેતૃત્વ પર ભરોસો મૂકીને દેશની જનતાએ સતત 3જી વાર તેમને દેશનું સેવા દાયિત્વ સોંપીને ઇતિહાસ રચ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને આપેલી અમૃતકાળની પરિકલ્પના અને વિકસિત ભારતના સંકલ્પને દેશવાસીઓ વધાવી લીધા છે અને દેશનો જન વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ બદલાયેલું નવું ભારત છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના 3જા કાર્યકાળના 100 દિવસમાં વિકસિત ભારતનો સંગીન પાયો નખાયો છે. આ 100 દિવસમાં સમાજના દરેક વર્ગને સામેલ કરીને વિકાસ અને ગરીબ કલ્યાણની દિશામાં અનેક નિર્ણયો લેવાયા છે અને યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય કવરેજ આપવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે 3 કરોડ, પહેલાં 4 કરોડ અને બીજા નવા 3 કરોડ આવાસોને પણ મંજૂરી આપવામાં આવી છે. દેશના યુવાનોને રોજગારીના અવસરો મળે
તેમનું સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે ખાસ 2 લાખ કરોડ રૂપિયાનું PM પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુદ્રા યોજનાથી સ્વરોજગાર ક્ષેત્રમાં ખૂબ મોટી ક્રાંતિ આવી છે. તેની સફળતાના પગલે મુદ્રા યોજના હેઠળ મળતી સહાય જે 10 લાખ હતી એ વધારીને 20 લાખ કરવામાં આવી છે. આપ સૌ જાણીએ છીએ કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસની નવી સ્પીડથી અને નવા સ્કેલ પર થઈ રહ્યો છે. 100 દિવસમાં એવી જ સ્પીડ અને સ્કેલ માટે 15 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કાર્યરત થયા છે. આ બધું વડાપ્રધાનશ્રીની વિકાસની ગેરંટીની ઝલક અને તેમના ગેમ ચેન્જર નેતૃત્વનું ઉદાહરણ છે. ગુજરાતને તો સતત 2 દાયકાથી આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ મળી રહ્યો છે અને આગળ પણ મળતો રહેવાનો છે. તેમણે જ્યારે ગુજરાતનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે ગુજરાત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજના દ્વારા સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓ કાર્યરત કરીને છેવાડાના ગામો સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડ્યું. તેમણે જ્યોતિર્ગ્રામ યોજનાથી છેક અંતરિયાળ ગામોમાં પણ 24 કલાક 3 ફેઝ વીજળી પહોંચાડીને ગ્રામીણ અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટ ગુજરાતના ઉદ્યોગ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ગુજરાત આજે દેશનું સૌથી વિકસિત રાજ્ય છે અને ફોર્ચ્યુન 500માંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત દેશમાં બેસ્ટ પરફોર્મર રહ્યું છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રેષ્ઠ લોજિસ્ટિક સુવિધાઓ, પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત 3 વર્ષથી FDI મેળવવામાં પણ દેશમાં સતત અગ્રીમ સ્થાન પર રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં પોલિસી ડ્રિવન પ્રો પીપલ ગુડ ગવર્નન્સનો મજબૂત પાયો નાખ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઉભરતા ક્ષેત્રોના વિકાસનો વેગ આપી રહ્યું છે. ગુજરાતે IT અને ITs પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી સેક્ટર સ્પેસિફિક પોલિસીસ બનાવી છે. ગુજરાત આજે દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં આવનાર દિવસોમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે અને દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ ગુજરાતમાં થશે. આજે જે પરિસરમાં બેઠા છે તે ગિફ્ટ સિટી દેશના ફિનટેક કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત 2047 રોડ મેપ બનાવ્યો છે. ગુજરાત ભારતને વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં યોગદાન આપવા માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસનો સુવર્ણકાળ છે અને દેશના વિકાસ માટે જનજનનું યોગદાન આવશ્યક છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી વિકસિત ભારતના નિર્માણ માટે આપ સૌ આવું જ યોગદાન મળતું રહેશે આપના તરફથી એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.